પાટણ શહેરના ચાણસ્મા હાઈવે ઉપર રેલવે ફાટક ઉપર બંધ કરાતા બંને તરફના રહીશોને સરળતા થાય તે માટે હોટેલ સ્વેટાથી લઈને લાઇન તરફના કેનાલને સમાંતર રોડને કનેક્ટિંગ અંડરપાસ બનાવી આપવામાં આવે તેવી રજૂઆત પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે પાટણના સાંસદ સભ્ય સમક્ષ કરી છે. તેઓએ જણાવ્યું કે પાટણ ચાણસ્મા હાઈવે ઉપર રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવ્યા બાદ હયાત ફાટક બંધ થવાથી રેલવે લાઇનની બંને તરફ રહેતા રહીશોને માત્ર ઓવરબ્રિજના માર્ગેથી પરિવહન કરવું પડે છે, જેમાં સમય અને ઈંધણનો વધુ ખર્ચ થાય છે. તો હોટલ સ્વેટાથી નારી હોસ્પિટલ કેનાલને સમાંતર નર્મદનગર પાસે જે પાર્ટી પ્લોટ સામે ઉમિયા સર્વિસ સ્ટેશનની બાજુમાં પસાર થતી રેલવે લાઇન નીચેથી કેનાલને સમાંતર સારથી રેસિડેન્સીના માર્ગને જોડતો રેલવે અંડરપાસ બનાવી આપવામાં આવે તો રેલવે લાઇનની બંને તરફ રહેતા અંદાજે 10,000 જેટલા લોકો રહીશોને માર્ગ પરિવહન સુગમ્ય રીતે ઉપલબ્ધ કરી શકાય તેમ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.